સવાલ હવે એ નથી કે ભારત આગળ શું કરશે, પરંતુ સવાલ એ છે કે આપણે કાશ્મીરને કેવી રીતે શાંત કરી શકીશું। આજે મિત્રો આખી દુનિયા ખાલી એક જ સવાલનો જવાબ શોધી રહી છે કે હવે પહેલગામના અટેક પછી ભારત કેવી રીતે આને રિટેલિએટ કરશે। અને આની ઉપર કોઈ નેતાના ભાષણ કરતા વધારે એક ફોર્મર આર્મી ઓફિસર સુશાંત સિંહ જીની આ વાતો તમને આજે ઓન પોઈન્ટ લાગશે। એ કહે છે કે 2019માં પુલવામા અટેક પછી ભારતે બદલામાં બાલાકોટ એર સ્ટ્રાઇક કરી હતી, પરંતુ ધ્યાનથી સાંભળજો કે આ આર્મીની સક્સેસ નહોતી, પરંતુ એક પોલિટિકલ સક્સેસ હતી। જ્યારે આપણે આજે એકવાર ઉરી અને બાલાકોટ કરી લીધું છે, તો આ વખતે તમે આનાથી નીચેનું કંઈ વિચારી જ નહીં શકો, કારણ કે તમારી ઉપર હંમેશા આનાથી મોટું કરવાનું પ્રેશર હશે। અને પ્રોબ્લેમ અહીંયા જ આવે છે, કારણ કે ભલે આજે પાકિસ્તાન એક કંગાળ દેશ છે, પરંતુ એ નહીં ભૂલતા કે આજે ભારત પાકિસ્તાન બંને એક ન્યુક્લિયર કન્ટ્રી છે। તો કદાચ આજે આપણે કોઈ મિસાઇલ, એર સ્ટ્રાઇક કે ડ્રોન અટેક કરવી, તો શું પાકિસ્તાન સામે અહીંયા ચૂપ રહેશે? અને શું ફરી પાછા આપણે પણ એના અટેકની સામે ચૂપ બેસીશું કે પછી આનાથી વધારે પ્રેશર ક્રિએટ કરીશું? કારણ કે વાત આજે અહીંયા બદલો લેવાથી પણ વધારે કાશ્મીર અને કાશ્મીરીઓની વચ્ચેનો તણાવ દૂર કરવાની છે।